નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને ન્યૂઝ રૂમ સાથે હું છું કિશન કાટેલિયા। સમાચાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો ડ્રગ્સ એ અમદાવાદમાંથી ઝડપ્યું છે। 1 કિલો એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની પણ ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે। ડ્રગ્સ લાવનાર અને મંગાવનાર બંને રાજસ્થાનથી ગુજરાતમાં આ ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું। રાજસ્થાનના જયપુર રતલામ મારફતે આ ડ્રગ્સ એ અમદાવાદ આવતું હતું। ડ્રગ્સ ઘુસાડવા માટે ઇકો કારનો ઉપયોગ લેવામાં આવ્યો હતો। ઇકો કારના ટાયરની અંદર આ ડ્રગ્સને સંતાડવામાં આવ્યું હતું અને આ ડ્રગ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે। ગુજરાતનું એકમાત્ર અમદાવાદ શહેર કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પીવાય છે। અમદાવાદના વિવિધ વિસ્તાર, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ છે। પ્રદીપ કચ્યા મારી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। પ્રદીપ, 1 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સ, ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા। કઈ એમો અને ટાયરમાં લઈ અને ડ્રગ્સ એ અમદાવાદ પહોંચ્યું હતું। રાજસ્થાનની કઈ ગેંગ ગુજરાતમાં એક્ટિવ, શું વધારે વિગત? બિલકુલ કિશન, છેલ્લા વર્ષોથી ગુજરાતની અંદર એનસીબી અને સાથે સાથે ડીઆરઆઈની કાર્યવાહી વિશે જાણી થઈ છે। તેવામાં અમદાવાદની અંદરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 1 કરોડ કરતા પણ વધારે કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। જોકે 2 દિવસ અગાઉ જ રાજસ્થાનના બારમેર જિલ્લાની અંદર રેડ કરવામાં આવી હતી। તે રેડ દરમિયાન ડ્રગ્સની ફેક્ટરી જે છે તે પકડી પાડવામાં આવી હતી અને રાજસ્થાનથી ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર જે ડ્રગ્સ આવેલું હતું તેની પાછળ 2 દિવસ પૂર્વે જ સાતોની ગેંગનો જે છે પર્દાફાશ થયો હતો। ત્યારે વધુ એક વખત 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। કિશન, બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓ જે છે તે ડ્રગ્સ લાવનાર છે, ડ્રગ્સ મંગાવનાર બંને વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। જોકે રાજસ્થાનથી આ જે ટ્રક ચાલુ છે જયપુરના માર્ગ ઉપર ચાલુ હતો। આ રસ્તા ઉપરથી ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવા માટે યુપીએસ ટાયર વડે ઇકો ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો કે જેના ડીઝલ ટાયરની અંદર આ કરોડ રૂપિયાનું ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું। જોકે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન પર પહોંચી ચૂકી છે અને જે આરોપી આઈકો કાર લઈને આવ્યો હતો, ડ્રગ્સ લઈને આવ્યો હતો, તે રાજસ્થાનના કયા જિલ્લાની અંદર ડ્રગ્સ લઈને આવ્યો હતો અને કઈ ગેંગમાં આવ્યો છે। જોકે છેલ્લા કેટલાક સમયથી સાંતોની એક ગેંગ જે છે તે એક્ટિવ થઈ હતી, પરંતુ આ ગેંગની સાથે સાથે અન્ય કોઈ ગેંગ એક્ટિવ થશે કે કેમ તેની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। જોકે રાજસ્થાનની અંદર છેલ્લા 3 મહિનાની અંદર 2 ડ્રગ્સની ફેક્ટરીઓ જે છે તે પકડી પાડવામાં આવી છે। જોકે અત્યાર ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર એમની ડ્રગ્સની ફેક્ટરી જે છે તે પકડી પાડવામાં આવતી હતી, પરંતુ હવે આ ડ્રગ્સ માફિયાઓ જે છે તે રાજસ્થાનની અંદર પણ પોતાની એમની ડ્રગ્સની ફેક્ટરીની શરૂઆત કરી દીધી છે અને ત્યાંથી ગુજરાત અને ગુજરાતના અમદાવાદથી રાજ્યના અલગ અલગ શહેરોની અંદરની સાથે સાથે દેશના અલગ અલગ શહેરોની અંદર ડ્રગ્સ પહોંચાડવાનું કાવતરું જે છે તે કરવામાં આવ્યું છે। આ કાવતરાને નિષ્ફળ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે સતત એક્ટિવ હતી અને આ એક્ટિંગ ટીમને એક બાતમી મળી હતી કે જયપુરના રતલામ માર્ગ પરથી એક ઇકો કાર આવેલી છે। ઇકો કારના ટાયરની અંદર 1 કરોડ કરતા વધારે કિંમતનું ડ્રગ્સ છે। આ ડ્રગ્સ પંજાબના અને લઈને કરવામાં આવી છે। હજુ પણ આ કેસની અંદર વધુ આરોપીઓની સંડોવણી હોય તે દિશાની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે અને આ એક ખૂબ જ મોટી સફળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે। હાઈએસ્ટ સિંધુ ભવન, અલગ અલગ સેટેલાઇટ, અલગ અલગ પીજી, યુનિવર્સિટી, એની હોસ્ટેલો, એની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ અને ડ્રગ્સ પીવાની ઘટનાઓ સામે આવે છે, પરંતુ એ પકડવામાં ક્યાંક સફળતા નથી મળતી। ડ્રગ્સની સપ્લાયને પકડવામાં આવે તો શહેરમાં ડ્રગ્સનું ચલણ ઓછું થાય। અમદાવાદ શહેર પોલીસ માટે કઈ પરિસ્થિતિ એ સૌથી વધારે ભયાવક છે કે દિવસે ને દિવસે અમદાવાદમાં ડ્રગ્સનું ચલણ ગુલબાઈ ટેકરા જેવા વિસ્તારોમાં બેફામ મળે છે અને એના પર કોઈ પણ પ્રકારના પગલાં પોલીસ નથી લઈ શકતી? બિલકુલ કિશન, અમદાવાદ શહેરની અંદર વિસ્તારોમાંથી ડ્રગ્સ આવી રહ્યું છે કે રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદરથી સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે। બીજી તરફ ગેરકાયદેસર રીતે દરિયાના માર્ગોમાંથી ગુજરાતની અંદર ડ્રગ્સ પહોંચાડવાનું બાબત ચાલી રહ્યું છે તેની સામે ગુજરાત એટીએસની ટીમની સાથે સાથે ગુજરાતની કોસ્ટગાર્ડની ટીમ જે છે તે વચ્ચેથી એક આવક બંધ થઈ જતા હવે ગુજરાતની અંદર આ ડ્રગ્સ મુદ્દાઓ જે છે તે બાયકો ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે।
હાલ તો અમદાવાદ ક્રાઇમ ગુજરાત પોલીસની એ કાર્યવાહી ચાલી રહી છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ જે છે તે આવતું બંધ થાય અને ડ્રગ્સ આવતું સમયની અંદર અમદાવાદના ડ્રગ્સનું વિતરણ થઈ રહ્યું છે તે પણ મુક્તો લાગુ કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે કે જેને લીધે એસઓજીની ટીમ જે છે તે કામગીરી કરતી છે કે 500 ગ્રામ 700 ગ્રામ નાની એવી માત્રાની અંદર જે ડ્રગ્સ પેદારો વેચી રહ્યા છે તેની પણ ધરપકડ કરી રહ્યા છે. બીજી તરફ આ મોટા પેદારોની ધરપકડ કરવા માટે ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચની ટીમ એટલે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે અને ઓપરેશનની અંદર લોકોની સફળતાઓ મળી છે. તેની જ એક સફળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને રાજસ્થાનથી જે ડ્રગ્સ આવી તેની એક રાજસ્થાનની ફેક્ટરી જે ડ્રગ્સની પકડી તે સુરત પોલીસ આરોપીની માહિતીના આધારે પકડી પાડવામાં આવી છે. તે ગુજરાત પોલીસ ડ્રગ્સની સામે ડ્રગ્સ વિરોધી ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે સજ્જ બની તેના આવતા આવેલા છે. પ્રદીપ, ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતની અંદર, અમદાવાદની અંદર ડ્રગ્સ ઘુસાડવા માટે રાજસ્થાનની અલગ અલગ જે ગેંગ છે, બિશ્નોઈ ગેંગ હોય, જાટ ગેંગ હોય, આ તમામ પ્રકારની ગેંગ એ ખૂબ મોટા પ્રમાણમાં એક્ટિવ છે. પોલીસને સતત આ ગેંગે પોલીસને અંધારામાં રાખી અને પોતાની ડ્રગ્સ અને દારૂ ઘુસાડવાની જે આવડત છે એમાં સફળ થઈ રહી છે. રાજકીય અને અધિકારીઓનું જે સપોર્ટ છે, સપોર્ટના કારણે બેફામ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે. આપણા માટે દુઃખની બાબત છે કે આપણા દીકરા દીકરીઓ, આપણું યુવા ધન એ આ ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. એ આપણા માટે સૌથી દુઃખની બાબત છે. અમદાવાદની યુનિવર્સિટીઓ, કોલેજીસ, ગુલબાઈ ટેકરા, રામદેવનગર, આ ઘણા બધા એરિયામાં જે આ સ્મગલરો છે, નાના નાના ડ્રગ્સ માફિયાઓ છે, એ એક્ટિવ છે. યુવાધનને બરબાદ કરવાના ધંધા કરી રહ્યા છે. એવામાં ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી. ડ્રગ્સમાંથી મુક્તિ અપાવવી હોય ગુજરાતને તો આ ગેંગ છે એનો સફાયો કરવો પડશે. આ ગેંગ જો ગુજરાતમાંથી પોતાનો માલ પહોંચાડવામાં નિષ્ફળ જશે તો જ આ ડ્રગ્સનું દૂષણ એ અટકાવી શકાશે. ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સ એ રાજસ્થાન અને દેશ દુનિયાના અલગ અલગ જે દરિયાઈ અને હવાઈ માર્ગ મારફતે જે ઘુસાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ યુવાધન અને આપણા સામાજિક અને આપણું જે પારિવારિક માહોલ છે ગુજરાતનો એના માટે ખૂબ ખરાબ છે. આવનારા સમયમાં નવરાત્રિ જેવા તહેવારો આવી રહ્યા છે. આ ડ્રગ્સનું દૂષણ ડામવું ખૂબ જરૂરી છે. નહીંતર યુવાધન એ નવરાત્રિની સાથે સાથે ડ્રગ્સનું દૂષણ પણ નવરાત્રિઓમાં કરતું જોવા મળે છે. અમે તો નરી આંખે જોયું છે. ત્યારે આ બધી બાબતોથી ખૂબ દુઃખ થાય. પોલીસ અને સરકારને વિનંતી છે કે આ જે ડ્રગ્સની જે સ્મગલિંગ ગુજરાતમાં થઈ રહી છે એને ખૂબ ગંભીરતાપૂર્વક લઈ અને બંધ કરવામાં આવે. જો કે હર્ષ સંઘવી જ્યારથી ગૃહ રાજ્યમંત્રી તરીકે આવ્યા છે ત્યારથી સતત જે ડ્રગ્સ છે એ ડ્રગ્સની ઘૂસણખોરી પર સતત પગલાં લેવામાં આવ્યા છે અને હજુ પણ આ કડક નિયમો કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. કારણ કે આપણા દીકરા દીકરીઓના ભવિષ્યનો સવાલ છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.